તો વાયરો અડતો નહીં કોઈ નહીં. વાત સાચી, વાયરો તો અડો. વાયરો અડતો નહીં. ના હોય તારે ઘરે પંખો લેતા આવો. એટલે અમારે તો પંખાના છે, પંખા વંખા લઈને આવવાનું ઘેરથી લાવતા હોય તો પંખા. અરે આ ડોશીના બીકમાં શું પંખો લાવે? લેવા દો તો ડોશી જ પોઠું લઈને વાંધતા હોય. તમારો કોમ છે પંખા લાવવાનો? પંખા તો લાવીએ પણ હાલ પંખાની હાલ સગવડ નહીં. બજારમાં પંખા ઘણા મળે. વાત સાચી, પણ તમે વળી પૈસા વાળી શું? પૈસા તો હોવા જોઈએ. એ જમી વાવો છો ને, આટલો ધંધો કરો છો તો કે પૈસા નહીં લ્યો. જમીન તો તમે વાવો છો. જમી અમે તો વાવો જ, અમે ચો ના પાડીએ. અમારે ઘર તો થોડું ચેટું છે. લેતા હતા તો અંગાર લઈને આવ્યો તો શું તો અમે શી કર કે વાયરો નહીં આવે આજ. અત્યારે કે માણસો આવ્યા નહીં આજ તો. એ તો 500 હવે આવી ગયો જાય. તો કઈ ના વાટ જોઈ રહ્યા આપણે તો બેઠા હો કે માણસો આવતા નહીં આજ તો ઊંઘી જાય શું? કલાક થઈ ગયો બેઠે, પછી આ નહીં આવે એટલે ડોહન ભાઈ તમને ડોસે કોઈ ધમકાય જ નહીં હોય. એવું જ લાગે. ડોસીને કાટ આવે તો મારવા લીધા એવું જ લાગે છે ને હાલ આવી જાવ હોય કે રોજ રોજ નાઠા તો ને પેલા બોકડા તોડવા. ને આજ તો બોકડા ભરેલો હોત. ભરેલો પણ આ તો ખાલી છે બોકડો. કઈ ના આપણે બેસી રહ્યા હો. ચાલે. હા હા હા, જો કે બધા કેવા બેઠે. ગોમની તો કોઈ હોર જ રાખતા નહીં. મારા એમ બધું કહેવાનું એમાં કોઈ જવા દે છે. કોણ કોણ ચા બા થોડો મળ્યો તો સારું હતું, પણ હવે ચા પા વાળો મોણા રીતે છે ને આજે. ચોય નાઠા આવી આવવાના હવે. ડોસીની બીકમાં ચા મેળી પાવી ઘેરથી ચાવીને આવતા નહીં. આવો રાખો નહીં રાખતા, ખાલી બેહી જ રહો નવરા. ભાઈ ગોમમાં આવે છે ને ઓર રાખો તાણી. ગોમમાં શું થાય કોઈ ખબર જ નહીં. આમાં તો કોઈ ખબર નહીં. બેહો શું થયું ગોમમાં? કોહાડો ગોમમાં ગોડો આવ્યો. ગોમમાં ગોડો આવ્યો ના હોય. પથરા મેલ હું આવતો તો પેલા છોકરા પાછળ પડેલો. મન તો નહીં મનાતું. ચોગન થી ગળા ચોગન. એ છોકરો હતો કનો હતો? ગોમમાં પેલા છોકરા હતા ને રમતા હતા ને ઈવાનો હો પડેલો. છોકરાને દીધું જ નહીં કોઈ? ના વાજ્યું તો નહીં, પણ ઈકનથી હું નીકળતો હતો ને તો છોકરાને મોકલી દે હવન ઘેર અને આવતો રહ્યો ભાઈ ઘેર. તો આપણે ઓર રાખ્યો પડશે ને કે આપણો છોકરો બધો વધારે રખડી. ખબર છે ગોમમાં? તમારી વાત કરું, હું તો છો બીવામ બીવાઉં. અમે ક્યાં ભાઈ જો દોડા હાથો દોડશે ને પછી મારતો ખા જ છે. હાલ આજ નહીં વલ્લ જ નહીં. ના શીખે કોઈ એમાં કુછ છે. હું આવતો રહ્યો સાયકલ ભાઈ. ગોડાનું કોઈ નક્કી ના કહેવાય. જાણી આવો એકને આ તો ખબર ના પડાતો. ગોળા રાખજો તે બીવો તમે તમારે રાખવાની. અમે તો બીવાઈએ, અમે તો બીક લાગે ભાઈ. બીક તો લાગે. બીક ગોડાની કાને ના લાગે ભાઈ? પછી બે તો વાન ના કરે. મન તો જોઈને નાહી ગયો ને કે હું ગલાય સિવાય ના મેલો ભમાઈ નાખો. ભાઈ બહાદુર કેવો તમે. વાર રાખજો ઘરમાં ના આવે. લાગતું નહીં મૂછે ક્યારેક ઘેરવાનું ચાલતું હોય આગળ નીટ ચાલતું હોય. એને ડોસી માર્યા છે ને એટલે સોલવાનું તો કઈ મોટી સોલવાનું તો ગમો શું કશું આવે કોઈ આવતું જ નહીં. કશું નહીં આવતું જ નહીં હોવાનું કોઈ હેતું નહીં. શું એકલા વાતો કરો? અમારે તો વાતો હતી. એટલે આ તો ભાઈ પેલા ગોડાની વાતો હતી. ગોમ ને ઉભેઠું હોય કમ બેઠી ને મને શું કહેતી છે? બોલો વિજુભા. હા બોલો બોલો. વિજુભા હું શું કહું, વાને એક દાડો હું જાતો તો ગમમાં અને અરે ઊભા હતા ને ડોશી હોમની બાયના મળી દીધી. અને ડોશીના હાથમાં વેલણ જ હતું. રોટલા કરતા કરતા કે ડોશી ઉભી કંટાળી નહીં લાગતી હતી મને તો ડોશી. એવું છે? વાંધે મેલ્યું વેલણ કપાળમાં ઢેબ લઈને. તમે જોવો ને વિજુભા તો હું એ ઉભો ના રહ્યો. ગજબ કર્યું. હો એ ડોશી ખતરનાક છે બાજુ હોય ના હોય. ભૂલી ચૂકે ઘેર ના જાતા. ના ના હું ના જાઉં. હું તો વેલણ પડી પણ તમને તાસ પડી જાય. હા તો એ બેવાન ઝઘડો મોવા વચ્ચે આડો થયો તો મને જ હોય તો તમે તો તાસ છોડે. મારે તો જવું કે તો એ ડોહો તો વેલણ મારે. તમે તો ગાડા તાસ મારે. કોઈ નક્કી ના કહેવાય તો દઈ દે તો તાણી ના જવાય. હું જોરથી બોલા કે સંભળાતું નહીં. અમારી વાત છે પેલા ગોડો આવ્યો મમ્મો તે ઘેર છોકરાને કહેવું પડશે એમ કહીએ. ભાઈ સમાચાર લઈને તમે આયા છો, અમે સમાચાર લઈને કોઈ આયા નહીં. તમે કોઈ ગમો ગોડો આવ્યો અમને ખબર જ નહીં.
આ તો જોયે એટલે તમને જોણ કરી તાવ રાખીએ તો રાખજો ને કોઈ નહીં હું આ તો તમને કહીને છૂટો મારે કહેવામાં ફરજ હતી બરાબર. અને તમે રાતના શું કરવા જતા એમના ગામમાં બીડીઓ લેવા ગયો તો હું. તારો બીડીઓ ફૂંકારા હાડો પણ દુકાન જ રાખેલી હતી હું લાવું મોડા જો તો દુકાન બંધ જ હોય પણ મને તો ખબર હતી કે દુકાન બાંધેલી આજ તો દુકાન બંધ હતી. આજ શું વાર છે ખબર છે? શું વાર છે? બધાયનો વાર છે આજ, બધાયનો. એટલે બધાયનો વાર છે આજ, બધું બનવું હોય તો ખબર ના પડી. તમે તો અમે ટપ્પુ નહીં પડે કહી દઈએ. આને તો સમજી જવું પડે શોર્ટમાં. ડોશીની માર ખાઈ ખાઈ ભાઈ મને લાગે બેરા થઈ જાય શીખે મગજ યંગ થઈ ગયું. મને એવું લાગે આ બધું જતું રહ્યું મગજમાં કોઈ સજ નહીં હાલ. એટલે ભાઈ વેલર છોડી ને તમે જુઓ ને તો માર તો આહું ચાલ્યું ના રે કપાળ મોય ને આટલેથી દંડુડો પડે લોહીનો. બધા કોઈ લઈ ગયું નતું લઈ ગયું એ તો હવે એ ખબર છે ડોશી લઈ જાય તો નહીં. ડોશી તો ના લઈ જાય 2 ચોર લઈ જતી છે ડોશી. એ તો ડોશી તો ભાઈ ઓછી નહીં પાય તમને એ કહું. હું જોઈ શક જાડી જાડી હા મારી ડોશી ખતરનાક ખતરનાક. અને આપણે ખાલી પાહન તો હેડો ને ખાલી શું બોલે તમને ખબર જ ના પડે. એટલે તાકો તો બીક લાગે એવી જાડી જાય તો એક દાડો મુજ ભરચ્યો તો હા હું એકદમ જોયો તો મને બીક લાગી હતી. હું હેડે જાડો રસ્તામાં કની ડોશી છે આ મને તો તમે જો ને ઘાઘરો કરવા માંડાયો ને તો સીધો પડે પોય હું તો નેટ ઉપર થયો અને 2-4 ઘડી આવ્યા ને તારે બાપે ઉભો કર્યો. મને કે કંઠાળ શી થયું? હું કોઈ ભાઈ પેલી ડોશી કની છે કે દૂધું વારગી બીજું પણ ડોશી ના આવડા દોત છે અને અમે શું કહેતા છીએ રે શું વાતો કરો એકલા એકલા? કોઈ નહીં આ તો વિચારતો છોકરો ઘેર શીખ નહીં પેલા બીજા કોઈ દેખાતા નહીં. એ તો બધા આવા આવશે તો ઘેર એટલે બધું ડોશર લુગડો તમારે ડોશર લુગડો ધોયો ને પણ દરવાજા તાણ આવશે એમને થોડા આવશે. તમારે કોઈ થોડા વેલાણો ખાતા આવશે તો વેલાણો ખાઈએ. એટલે ભાઈ અમે જોયા તમને એ તો કોઈ બીજું હોય છે તમે જોવામાં ભૂલ થઈ ગઈ તમારે. એટલે ભાઈ તમારે ડોશી જાડી છે કે નહીં? ડોશી તો જાડી હોય નજર લગાડજો એ તો આમાં નજર લાગે. અરે ભાઈ તમારે ડોશી પાતળી કરો ડોશી આગળ તમારે ના બોલવાનું ચોખ્ખી વાત છે તો ના બોલાય. અમને ખબર તમારે ડોશી નહીં તો ડોશી નું હાલ શું ઉપરાવેલી ખબર પડે ને તો ડોશી હલા તો સના માજે તમને નહીં ખબર હોય કહું ચરોડી મેં છે તો મને તો એક દાડા ગુણિયો છોડજે ગુણિયો. તો કહેવાય ને ટોબાનો ગુણિયો આવે ને એ ગુણિયો છોડજે. એટલે ઉભેટો બાજુ બેહવા તો જાવું પણ પેલા ના તો ધનાજી બોલાતા હું પછી જાઉં. બોલાતા જ દેજે પેલા. એટલે આ તો આજ ના પડ્યા સુઈ જાય ખું ધનાજી. હા શંભુજી હા આવો શું કરો? કોઈ નહીં જોજો સુઈ જાય આટલા વહેલા હા તારી હુઈ જ જાવ આટલું વહેલું ઊંઘાતું છે. ભાઈ હવે ઊંઘ આવે તે હુઈ ગયો તો આજ તો. મેં તો કીધું જાવું નહીં તાણ પેલી બેટો હમું એ બધાની કાપ કરીને યાર મજા નહીં આવતી મને. તો કાપી તો ખરા આપણે કાપવાની રે શું કાપી શું યાર કોકની ડોસીઓ છે ખરાબ બોલી ના મજા આવે. એ તો બોલી એ તો હેડ્યું જાય બધું. આજ હું નહીં આવતો શંભુજી. તો ના નહીં આવતો યાર આજ ઠીક નહીં વગી નહીં તો ઊંઘું. હેડો કે હેડો? ના તમે જતા હો જે મારી કાપતા મને કહેજો હવારે બધાને ગોણ કાઢી નાખું. હાર દળ હું જઉં તમારે નહીં આવું? ના મારે નહીં આવું તમે તાર જો હો સારું હેડો. મને કહેજો પા. હા એ તો જે છે હું બધું કીધું. જાય પણ એની આબરૂ પડાઈને આવે જોન તો મારે જ અડખું થવું પડે ભાઈ. ઓ તારે આ ઉબેટો તો વહેલી આવી બેસી ગઈ તો કોકની કાપતી જશે આની નથી. શંભુજી આવો હા આટલા લેટ આવ્યા તમે? અમને થોડાક લેટ પડી ગયા હતા. એટલે અમને ખબર તમે કેમ લેટ પડી ગયા હતા. કેમ? હા શરમ નહીં આવે? અમે છે ને શરમ ડોશીન લુગડા ધોતા હતા ડોશીન લુગડા. ના એ બધું અમાર મોય ના આવે. એ બધું તમારે ચાલ્યું તાણી. અમાર મોય આવ્યું તો બધું. દાડે તો તમને શરમ આવે છે પણ રાતની શરમ નહીં આવતી કે ડોશી કીધું કે લુગડા ધોઈને જા તો જો જવું હોય. ના કઈ ભાડ્યા મને તમે? એટલે ભાઈ આ 5-10 મિનિટ થી હું તમારે ઘેરથી નીકળ્યો ઓઠે થઈને
તમે પથરે બેઠા બેઠા ડાઈપ નતા ના કરતા ના એ તો ડોશી વાત સાચી, અવાજ તો આવતો હતો, અવાજ આવતો હતો. આવતો તો ને હા, આવતો છે, આટલા અવાજ આવતો હતો. શંભુજી કઈના તમારા ડોશીની કઈના ઉડા ઉડા કરી હવે તમે કોક ઉડાવે એ તો અમારો વારો આવ્યો શું વાતો કરો બે જણા તમે? તો અમારી વાત હતી હા ગુપ કરો એટલે એ ડોશીની વાતો કરતા હજી ખબર પડી ગઈ હોય ને એટલે કે અરે આપણે બધાને સાવા કરતી છે વાત સાચી છે. શંભુજી હું ઓર રાખો શું થયું ગોમમાં ગોડો આવે ને જીને જીને પથરા મારે તારી આ ગોડો વળી ચોથી આવ્યો એ તો ખબર નહીં આપણા ગામનો જ નહીં ચોક બહારથી આવેલો લાગે તમે જોયો હું જોયો આ છોકરો ઈવનથી તો નાહી નાહી ગયો એવું છે હા આ વળી ગોડો વળી નવો ચોથી આવ્યો તો ખબર નહીં એને જોયો આજ જોયો જ છે આમાં હું વિડીયો લેવા ગયો ને તારે જોવા મળ્યું તાણી જોયું વિડીયો લેવા ગયા હતા કે ગોડામ ભાડીને બીએન પાછા આવ્યા કે દુકાનો બંધ છે અત્યારે દુકાનો બંધ હોય દુકાન બંધ હતી એટલે પાછા આવ્યા સી જો મેં આ તો બીકણ દીકરા નહીં આ હાલે બંકો એકલો ગામમાં ફરે એવો આ છે ને ડોશી છે ને ડોશી એને કપાળ મૂકવાનું તો કપાળમાં વેલણ છોડી કપાળ મોજ વળી ઓએ મને ખબર છે હું તમે હેડે તો રસ્તામાં આમ તો મોટી મોટી ફાળતા હોય કે હું તો એ હું નહીં હોય તમારે જોવા ફૂલ થઈ તમે જુઓ ને ફાળ્યું છોડીને જો હમણાં ટોકા લીધેલા છે હોય એને ટોકા જ લાગી છે ઓન ટોકા જ આયા હે ના ના એવું કોઈ નહીં ડોશી હવે ખતરનાક છે. ગમે તે અમાર ડોશી તમે તમારું ગાડી રાખો છે ને ને. એટલે ભારે મારતી તો હશે વાનગી. એટલે શંભુજી હા આ ધનાજી ચમ નહીં આવ્યા જી? ધનાજી તો કી આજ હું તો થાચ્યો હું તે ઊંઘું તમે જતા જ્યાં ડોશીએ વાહન તો નહીં દોરાવતા એવું જ લાગે તો ફોન બંધ તો કરો, બોલાવો એ કણ. તો ઊંઘ્યા છે ઓગળો હું કહું એને છે ને એ ડોશી એ પગ દબાવડાવશે ડોશી અને પછી મેકલજી એમને નહીં મેકલાય આવી ગુલામી કરી રે? એવી ગુલામી કરે તાણી આ ના ચાલે. તમે જોયું તું કઈ ભાડ્યા કઈ દીધે ના અમે તો એમના નહીં જતા. એક દાડો હું ખાલી ચા પીવા જતો ને કીધું બપોરે ચા ટાઈમ થયો ને એટલે ચા પીવા ગયો ને તાણી શું કરતા ખબર ડોશી ઊંચેલો આમ લોબા થાય આમ લોબા થાય ડોહાની પગ દબાય આ ડોહો આમ પગ દબાય પાછા આમ બેઠા બેઠા પગ દબાય તો ડોશી આવું ચાલતું છે? હું કીધું ઉઠો ઉઠો તમારી શરમ નહીં આવતી શરમ તો આવી જ જોવો ગઈ. આવે એટલે એની વાત ફોન કરજો ફોન કરો હું ફોન કરું. ન્યુ પાડી ફોન ફોન તો ન્યુ પાડી રિંગ જાય પણ ફોન ઉપાડતા નહીં. ન્યુ પાડી ડોશીને પગ દબાવતા હજી યાર તારી નહીં ઉપાડતા ફોન. ફેર કરો ઉપાડીને તો ડોશીને પગ દબાઈ જાય એમ કહેજો રિંગ જાય ફોન નહીં ઉપાડતા. હું તો નક્કી તો થઈ ગયું ડોશીને પગ જ ખૂનતા ગયા अब जाएगी गाड़ी रोड पे